તો આજે આપણે સત્સંગનો પ્રારંભ કરીએ છીએ. શ્રી સુબોધનીજીને અનુસાર શ્રીમદ ભાગવતજીનું ચિંતન કરી રહ્યા છીએ. 10મો સ્કંદ, એની અંદર દ્વિતીય અધ્યાય, બીજો અધ્યાય, એનું ચિંતન ચાલી રહ્યું છે. ગઈકાલે આપણે 5મા શ્લોકથી પ્રારંભ કરેલું અને 15મા શ્લોક સુધી આપણે આવેલા. 15મા શ્લોકમાં આપણે પ્રવેશ કરવાનો છે. એની પહેલા થોડું કાલનું રિવિઝન કરી લઈએ. ગઈકાલે આપણે ચિંતન કરેલું કે શ્રી દેવકીજીના ગર્ભની અંદર શેષજી પધાર્યા, બરાબર. અને શેષજીને અહીંયા જે છે 7મા ગર્ભ રૂપે પધાર્યા ત્યારે સુખદેવજીએ એમને 3 રીતે વિશેષણ આપ્યા છે. એક તો જે છે કે ભગવાનના અંશરૂપ છે, એટલે સંકર્ષણ વ્યૂહ, એ આપણે કાલે સમજેલા. એના પછી જે છે કે અક્ષર બ્રહ્મરૂપ, એ પણ આપણે કાલે અક્ષર બ્રહ્મ આપણી ત્યાં કયા કયા ભાવથી પણ જે છે એનું પણ આપણે ચિંતન કરેલું કે સેવાની અંદર કે એ રીતે અક્ષર બ્રહ્મનો શું ભાવ છે, તો એનું ચિંતન કરેલું. અને ત્રીજું હતું અનંત રૂપ, જે મૂળ નામ છે અનંત. તો એ અનંત રૂપ જે છે એ શેષજી જે દેવકીજીના ગર્ભમાં પધાર્યા ત્યારે દેવકીજીને સહજ જ હર્ષ અને શોક એક સાથે થયો, એનું આપણે ચિંતન કરેલું. તો એના પછી આપણે જોયેલું કે જે યોગ માયા છે એને ભગવાને આજ્ઞા આપી. 8 કે 9 શ્લોકોથી ત્યાં જે આજ્ઞા આપી છે, તો એનું આપણે એના પછી ચિંતન કરેલું કે જે વ્રજની અંદર જે નંદ બાવાનું ઘર છે ત્યાં રોહિણીજી રહે છે, બરાબર. રોહિણીજીનું ત્યાં સ્વરૂપ બતાવ્યું કે વસુદેવજીના પત્ની છે અને રોહિણીજી ત્યાં નંદ બાવાના ઘરે જે રહી રહ્યા છે. તો એ ત્યાં જે એમના ગર્ભની અંદર જે શેષ રૂપે સંકર્ષણ રૂપે જે મારો અંશ બિરાજમાન છે, એને તું સારી રીતે એમને શ્રમ ન થાય એ રીતે એમનું તું રોહિણીજીના ગર્ભમાં તું પ્રવેશ કરાય, એ ત્યાં ભગવાને આજ્ઞા કરી. અને આગળ પછી કીધું કે તું મારું કાર્ય કરીશ ત્યારે તને અલગ અલગ નામોથી અલગ અલગ પીઠોમાં તારી પૂજા થશે. અને એનું પણ આપણે ચિંતન કરેલું કે કઈ કઈ સામગ્રીથી પૂજા થશે, કયા કયા લોકોની કામના પૂર્ણ કરવા માટે તું સક્ષમ થઈશ. આ બધી ભગવાને આજ્ઞા કોને કરી? યોગ માયાને, બરાબર. તો આપણે એ બધું જોયેલું. એના પછી જ્યારે ભગવાને આ પ્રમાણે આદેશ આપ્યો ત્યારે યોગ માયાએ જેવી આજ્ઞા કે ભલે આપની જે આજ્ઞા એ પ્રમાણે કહી ભગવાનની આજ્ઞા માથે ચડાવી. અને પછી યોગ માયાએ ભગવાનની પરિક્રમા કરી અને જે ભગવાને જે પ્રમાણે આજ્ઞા કરી હતી એ પ્રમાણેનું કાર્ય કર્યું. એટલે કે જે દેવકીજીના ગર્ભમાંથી 7મો ગર્ભ ખેંચી અને રોહિણીજીના ગર્ભમાં સ્થાપિત કર્યો અને પોતે જે છે એ જશોદાજીના ગર્ભમાં પ્રવેશ કર્યો, કારણ કે આગળ યોગ માયાનું જે પ્રાગટ્ય છે એ જશોદાજીના ગર્ભથી થશે, બરાબર. તો આ પ્રમાણે જે છે એ આટલું જોયું હતું. એની અંદર એક વસ્તુ, જેમ આપણે કાલે અક્ષર બ્રહ્મ આપણે ત્યાં ભગવદ સેવામાં કઈ રીતે છે ભાવ, એ જ રીતે અહીંયા એક બીજો ભાવ પછી મને યાદ આવ્યો કે જેમ અહીંયા યોગ માયાએ ભગવાનની પ્રદક્ષિણા કરીને આપણે કાલે જોયું કે જેવું ભગવાને આજ્ઞા આપી પછી યોગ માયાએ ભગવાનની પ્રદક્ષિણા કરી. તો આપણે ત્યાં પણ ભગવદ સેવામાં વર્ષમાં અમુક દિવસો એવા છે જેમાં પ્રભુની પ્રદક્ષિણા કરવામાં આવે છે સેવાના ક્રમમાં, બરાબર. નિત્ય આપણે ભગવાનની કે પ્રભુની પ્રદક્ષિણાનો આપણે ત્યાં નિયમ નથી, કારણ કે આપણે ભગવદ સેવામાં ષોડશોપચાર કરતા નથી. જે ષોડશોપચારનો ક્રમ હોય ત્યાં પ્રદક્ષિણા આદિનો ક્રમ હોય. આપણે તો ભગવદ સેવા ભગવદ સુખાર્થ કરીએ છીએ,
છતાં પણ અમુક સમયે જે વૈદિક ક્રમ પ્રમાણે કે એ રીતે આપણે સેવામાં આ બધી વસ્તુઓને વણી લેવામાં આવી છે. તો આપણે ત્યાં પણ જ્યારે આખા વર્ષમાં અમુક સમયે ભગવાન પ્રભુની પ્રદક્ષિણા કરવામાં આવે છે. તો પહેલો એનો મારો પ્રશ્ન એ છે કે આપણે ત્યાં કયા દિવસોમાં પ્રભુની પ્રદક્ષિણા કરવામાં આવે છે? જવાબ સાંભળતા પહેલા હું ફરી હેન્ડ રેઝ કરવાનો છે. હું જેનું નામ બોલું એને જ જવાબ આપવાનો છે. અને આ પ્રશ્નના એકથી વધારે જવાબ છે અત્યારથી હું કહું છું, એટલે હું બધાના જવાબો સાંભળીશ અને થોડું ફટાફટ જે નામ બોલું એ તરત જવાબ આપજો. ઓ બાપરે, આજે તો બહુ બધા વૈષ્ણવ. ચલો, વનિતાબેન. હિંડોળા વિજય થાય ને એ વખતે પ્રદક્ષિણા કરવાની હોય છે. અને કેટલી હોય છે સંખ્યા? સહી તો સંખ્યા ખબર હોય. ત્રણ. બરાબર. આકાંક્ષા બેન. આકાંક્ષાબેન. ગોપાલભાઈ. હેલો. ના મંડપ વખતે, પ્રબોધિનીના મંડપ વખતે. હેલો. પ્રબોધિનીના મંડપ વખતે. તમારો અવાજ નથી આવતો રોજ. ગોપાલભાઈ, ખબર નહીં શું પ્રોબ્લેમ છે. વાંધો નહીં, તમે મ્યુટ કરી દો. મીનાબેન. અરે, આજે બહુ બધા વૈષ્ણવો હેન્ડ રેઝ કરી રહ્યા. કમલેશભાઈ. દિવાળી પછી નવ વર્ષમાં જે અન્નકૂટના દિવસ હોય છે, ઠાકોરજી અન્નકૂટ આરોગતા હોય છે તે વખતે. નથી થતું. અહીં પેલું આવું જોઈએ ને. બરાબર. માનસીબેન. હા, જય શ્રી કૃષ્ણ. દેવ પ્રબોધિની એકાદશી પ્રમંડપ અને ઈંડોળા ઉપર. મને કાઢી નાખ્યો. ક્યાંથી કાઢી નાખ્યો? તમારો અવાજ નથી આવતો. બીજા બધા માઇક મ્યુટ કરજો. જેનો પણ ગોપાલભાઈ માઇક મ્યુટ કરી દો. બીજા વૈષ્ણવનો અવાજ બરાબર આવે. જવાબ આપી રહ્યો છું. માનસીબેન. ભાઈ, નામ બોલું તો પછી અનમ્યુટ કરીને જવાબ આપો, નહીતર હાથ જ ના રેઝ કરો. દેવ. અક્ષય તૃતીયા અને અક્ષય નવમી. રથયાત્રાના દિવસે રથમાંથી વિજય થાય ઠાકોરજી પછી, અને ડોલોત્સવ ઉપર ડોલમાંથી નીચે ઉતરે ઠાકોરજી ત્યારે કોઈને નથી આવતો. દેવનો અવાજ આવે છે? કોઈ એક જ મને દીપભાઈ તો દીપભાઈ મને ખાલી અનમ્યુટ કરી દો. બધા ના થતું. હા, દેવભાઈનો અવાજ આવે છે. હમણાં આવ્યો. મને બહુ કપાઈને આવે છે. સારું, બધા હેન્ડ ડાઉન કરી દો, કારણ કે આટલા બધા વૈષ્ણવોનો જવાબ તો નહીં સાંભળી શકે. સમય બધો આમાં જ હશે. આપણે વન બાય વન ચિંતન કરીએ. જો કદાચ મારાથી કોઈ ભૂલી જાય તો મને જણાવજો. આપણે પ્રારંભ કરીએ નંદ મહોત્સવથી, જ્યાંથી સેવાનો ક્રમ પ્રારંભ થાય. જો નંદ મહોત્સવમાં પ્રભુ પલ્લે બિરાજે. કોનું માઇક અનમ્યુટ છે? ભારતીબેન, માઇક મ્યુટ કરો. હજી એક વૈષ્ણવનું લાગે છે. ભાઈ, વૈષ્ણવો વધારે આવે એનો મને વાંધો નથી, પણ માઇક મ્યુટ રાખવો તો બીજા વૈષ્ણવોને પ્રોબ્લેમ ના થાય. કમલેશભાઈ. મને કોઈ દેખાતું નથી. હા, કમલેશભાઈ નું છે. કમલેશભાઈ અનમ્યુટ કરજો. અરે, મ્યુટ કરી દો. સોરી. તો સૌથી પહેલા નંદ મહોત્સવનો પ્રારંભ કરીએ. તો નંદ મહોત્સવમાં
પ્રભુ પલ્લે બિરાજે ત્યારે નિયમ નથી કે પ્રદક્ષિણા કરવામાં આવે છે, પરંતુ જે પ્રભુનું હેરી હે હૈયા હો જ્યારે કરવામાં આવે ત્યારે સ્વતઃ પ્રદક્ષિણા થાય જ છે, પણ નિયમ નથી, એવો કોઈ નિયમ નથી. જસ્ટ આ તો એક છે કે પ્રભુના પલ્લાની ચારે બાજુ હેરી હે હૈયા હો વધાઈના રૂપમાં કરવામાં આવે છે. જો આપણે આ ક્રમ લઈએ એની પહેલા એકવાર હું એ કહી દઉં, આપણે ત્યાં કોઈ પણ ક્રમ જે છે સકામ ભાવથી કરવામાં આવતો નથી. શ્રી મહાપ્રભુજીને સકામ ભાવ જરાય પસંદ નથી ને જરાય આપે ત્યાં સ્વીકાર્યો નથી. એટલે પ્રદક્ષિણા આદિનો જે ક્રમ છે મર્યાદા માર્ગમાં તો અલગ અલગ ભાવથી થતો હશે. પુષ્ટિ માર્ગમાં કેવલ જે છે એ પ્રભુની પ્રદક્ષિણા જે છે એ કોઈ સકામતાથી કરવામાં આવતી નથી કે એવો કોઈ ક્રમ પણ નથી. એટલે એ વસ્તુ હંમેશા ધ્યાન રાખવી. પ્રભુની પ્રદક્ષિણાનો જે ક્રમ છે એ પ્રભુના જ સુખ માટે, એમ જે કીધું કે પલ્લાની અંદર પ્રભુ બિરાજતા હોય તો પ્રભુને પણ ગોળ ગોળ બધા ફરતા જોઈ વધાઈનો ક્રમ જોતા હોય તો આનંદ આવે. બરાબર, એટલે આ સૌથી પહેલા પલનામાં જે ક્રમ છે. બરાબર, એના પછી બીજું જે છે કે ડોલ અને રથ એ બંનેમાંથી જ્યારે પ્રભુ જ્યારે વિજય થાય, જ્યારે વિજય એટલે પધારે પાછા, ત્યારે એ સમયે 3 પ્રદક્ષિણાનો નિયમ હોય છે. એવું પ્રણાલિકામાં કે ડોલ અને પલનામાં 1, 3 અથવા 5 એ રીતે ઘરની રીત અનુસાર એ રીતનો ક્રમ હોય છે કે ડોલમાંથી વિજય થાય ત્યારે કે માંથી વિજય થાય ત્યારે પણ પ્રદક્ષિણા થાય છે. પછી બાળકોના ઘરમાં જ્યારે અન્નકૂટનો ભોગ આવે તો એ સમયે પણ અપને અપને ટોલ કહત વ્રજવાસિયા એ કીર્તનનું ગાન કરતા કરતા જે આખા જે છે ગિરિરાજજીના ભાવથી પ્રદક્ષિણા કરવામાં આવે છે. એના પછી એક દિવસ જે છે એ છે અક્ષય નવમી. અક્ષય નવમીના દિવસે પણ આપણે ત્યાં જે છે કે અક્ષય નવમીના દિવસનો પણ એવો ક્રમ છે કે પ્રભુને ગૈયા સાથે, કાષ્ટની ગૈયા હોય એ પધરાઈને એ ત્યાં પણ પ્રભુના સ્વરૂપ સહિત જે છે ગ્વાલના સમયે પ્રભુની પ્રદક્ષિણા કરવામાં આવે છે. તો આ બધા એવા બધા આપણે ત્યાં સેવાના અમુક દિવસોમાં સેવા ક્રમ છે કે જ્યાં પ્રભુની પ્રદક્ષિણાનું આપણે ત્યાં પણ સેવાની અંદર વિધાન કરવામાં આવ્યું છે. બરાબર, તો સિવાય હા બોલો ઉષાબેન. અક્ષય નોમની તમે જે કહી એમાં કેટલી પ્રદક્ષિણા કરવાની હોય? આમ તો ઘણી જગ્યાએ 9 લખેલી હોય છે નોમના કારણે, ઘણી જગ્યાએ 3નો વિક્રમ છે. એ ઘર ઘરની રીત અનુસાર અલગ હોય છે. બરાબર, એટલે મને 9ની ખબર જ હતી એટલે મેં પૂછ્યું. હું 9નો શ્યોર ક્રમ કરવા. સામાન્ય તો 9નો ક્રમ હોય છે, પણ અમુક બરાબર. ઘરમાં 9 નથી, અમુક ઘરમાં 3 પણ કરવામાં આવે છે. મીનાબેન. હા, પછી પ્રબોધિની બાકી રહી. પ્રબોધિની પ્રબોધિની પરિક્રમા. શેની કરવી? મંડપની પરિક્રમા. આકાંક્ષાબેન. અક્ષય નવમીના દિવસે 9 પરિક્રમા શૃંગાર પછી, અને જે ગોવર્ધન પૂજા હોય છે એ દિવસે 7 અને બાકીના બધા દિવસે 3 પરિક્રમા. અને ગોવર્ધન પૂજા પછી 7 એવું કયા ઘરની રીત છે? 7 પરિક્રમા મને દ્વિતીય ગૃહ પ્રમાણે આઈડિયા છે કે એ દિવસે 7, દ્વિતીય ગૃહ પ્રમાણે મને આઈડિયા છે કે એ દિવસે 7 હોય છે. હા, તો એ તૃતીય ગુરુનો ક્રમ હોઈ શકે, એ ખબર નથી. બાકી 7નો તો મેં એવું જોયું નથી મોસ્ટલી, કારણ કે 7 પરિક્રમા કરવી બહુ શક્ય લાગતી નથી, કારણ કે પછી બહુ પેલું એ થઈ જાય. એટલે 3નું જ મેં તો જ્યાં સુધી મને ધ્યાનમાં છે. અને આમ તો એવું કહે છે ગોવર્ધનની જે પરિક્રમા જે છે એ જે ગોવર્ધન પૂજાની એમ કીર્તનનું ગાન સુધી થયું અપને અપને ટોલ કહત, તો ત્યાં સુધીનો ક્રમ હોય છે મોટે ભાગે. અને મીનાબેને કહ્યું એમ કે મંડપમાં જ્યારે પ્રભુ અને તુલસીજી હોય ત્યારે પરિક્રમા કરવી જોઈએ, એવું મને ખ્યાલ છે. કારતક સુદ 11. હા, 11 નહીં, દ્વાદશીએ જયારે તુલસીજીને વિજય કરવામાં આવે ત્યારે એ અબીર ગુલાલ થી ખેલ કરાઈને પછી કદાચ
પરિક્રમાનો ક્રમ બાળકોના ઘરમાં એ છે. બરાબર. હા, ઓકે. સુંદર. તો અહીંયા પણ આ જે યોગ માયા છે પ્રભુની પ્રદક્ષિણા કરી અને જે છે કે પછી પ્રભુએ જે આજ્ઞા કરી એ પ્રમાણે કાર્ય કર્યું. આપણે કાલે આટલે સુધી જોયું. હવે આપણે આગળ લઈએ છીએ કે જ્યારે યોગ માયાએ દેવકીજીનો ગર્ભ લઈ જઈને રોહિણીજીના ઉદરમાં પધરાવી દીધો ત્યારે નગરજનો આપસમાં કહેવા લાગ્યા, અરે રે બિચારી દેવકીનો આ ગર્ભ તો નષ્ટ કરવામાં આવ્યો. તો એટલે જે એક રીતે કહીએ કે ગર્ભપાતનો જે છે ત્યાં જ્યારે દેવકીજીના ગર્ભને માયાએ રોહિણીજીના ઉદરમાં સ્થાપિત કર્યું ત્યારે બહાર લોકો એવું જાણ્યું, બહારના લોકોએ એવું જાણ્યું અને જે મથુરા નગરના કે આ જે દેવકીજીનો 7મો ગર્ભ હતો એને જે છે રાક્ષસો દ્વારા, કંસ અને રાક્ષસો દ્વારા જે છે પાડવામાં આવ્યો એમ કરીને જે છે કંસની નિંદા કરી. કારણ કે આપણે ત્યાં જો વેદની રીતે પણ શાસ્ત્ર ગર્ભપાતની આજ્ઞા આપતું નથી, એ મહાપાપ છે. આ વસ્તુ ધ્યાન રાખવી જોઈએ કે શાસ્ત્રની અંદર જે છે અમુક જે છે મહાપાપની વ્યાખ્યામાં આવે છે તો એમાં આ ગર્ભપાત કે કોઈનો ગર્ભ પડાવો કારણ વગર તો એ શાસ્ત્ર એની મંજૂરી આપતું નથી. તો અહીંયા પણ જ્યારે આ રીતે લોકોએ માન્યું કે એવું કઈ કંસે કર્યું નથી, પણ છતાં પણ લોકોએ એવું માન્યું કે ભાઈ કદાચ અંદર અંદર દેવકીના ગર્ભને પાડવામાં આવ્યો અને શહેરીજનોએ ત્યાં નિંદા કરી એવો શબ્દ આવે છે. કારણ કે આ શાસ્ત્રોની દ્રષ્ટિએ ઉચિત કાર્ય માનવામાં આવતું નથી. તો હવે આપણે આગળ લઈએ કે ભગવાન ભક્તોને અભય કરનારા છે. તેઓ સર્વત્ર સર્વરૂપમાં છે. તેમને ક્યાંય આવવું જવું પડતું નથી. તેથી તેઓ વસુદેવજીના મનમાં પોતાની સઘળી કલાઓ સાથે પ્રગટ થઈ ગયા. હવે જુઓ, જ્યારે સપ્તમ ગર્ભનો ક્રમ વિરામ થયો એના થોડા સમય પછી જે ભગવાન જે છે એ અહીંયા કહી રહ્યા છે કે પોતાના ભક્તોને અભય પ્રદાન કરવા માટે અને વિશ્વના આત્મા રૂપે જે પણ છે એ પોતાના અંશોના વિભાગથી, આપણે કાલે પણ જોયું હતું કે શ્રી મહાપ્રભુજી જે છે એ આગળ કહેશે કે પ્રદ્યુમન રૂપથી જે છે વસુદેવજીને ત્યાં પ્રગટ થશે. બરાબર. અત્યારે સંકર્ષણ અંશ રૂપે જે લીલા છે આની અંદર, અને આગળ તૃતીય અધ્યાયમાં પ્રદ્યુમન રૂપથી લીલા થશે. તો અહીંયા પણ શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે જે પ્રભુ જે છે એ પોતાના પ્રદ્યુમન જે અંશ રૂપથી, વ્યૂહ રૂપથી જે છે એ વસુદેવજીના મનમાં પ્રવેશ કર્યો. બરાબર. મનની અંદર ભગવાને પ્રવેશ કર્યો. હવે આવું કહેવાનું કારણ એ છે કારણ કે આગળ કહેવામાં આવશે કે જે ભગવાન જે દેવકીજીના ગર્ભમાં પધારશે એ કોઈ લૌકિક રીતથી પધારતા નથી. એ જે પ્રભુનું જે પ્રાગટ્ય જે છે એ કોઈ લૌકિક રીતે નથી. મહાપ્રભુજી કહે છે કે વૈધ દીક્ષાથી પધારશે. કયો શબ્દ છે? વૈધ દીક્ષા. એવો શબ્દ શ્રી મહાપ્રભુજી બતાવી રહ્યા છે. વૈધ દીક્ષા. વૈધ દીક્ષા કોને કહેવાય એના માટે શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં કહી રહ્યા છે કે વસુદેવજી અને દેવકીજી તો બેડીઓથી બંધાયેલા છે. બરાબર. જે કારાગૃહ છે એની અંદર બેડીઓથી બંધાયેલા છે. એટલે આમ પણ લૌકિક દ્રષ્ટિથી જોઈએ તો કોઈ એવું સંભવ નથી કે વસુદેવ દેવકીજી ભાઈ આપણા જ ગ્રુપમાંથી કોઈ મને કોલ કરી રહ્યું છે. આવું ના કરો, ખોટો લિંક તૂટે છે. ચાલુ સત્સંગે આવું કાર્ય ના કરવું. તો વસુદેવ દેવકીજી ના પણ ક્રમમાં જોઈએ તો એ વસ્તુ સંભવ નથી અને પ્રભુ ક્યાંય લૌકિક રીતે પ્રગટ થતા નથી. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે અત્યારે વસુદેવજીના મનમાં જે છે એ પ્રભુ પધાર્યા અને વૈધ દીક્ષા એટલે કે વસુદેવજીએ પોતાના મનમાં દેવકીજીની ભાવના કરી અને વૈદિક મંત્રો દ્વારા
પોતાનું બીજ છે દેવકીજીના ઉદરમાં સ્થાપિત કર્યું. બરાબર, આમાં કોઈ લૌકિક પ્રક્રિયા જે છે નહીં, કોઈ પણ લૌકિક પ્રક્રિયાનું અનુસરણ નથી, એ આગળ કહેવાનું છે. એટલા માટે અહીંયા જે સ્પષ્ટતા કરવામાં આવી રહી છે કે પ્રભુએ વસુદેવજીના મનમાં પ્રવેશ કર્યો. હવે બીજો પ્રશ્ન મહાપ્રભુજી કહી રહ્યા છે કે જો પ્રભુને પ્રગટ થવું હોય તો ડાયરેક્ટ પણ દેવકીજીના ગર્ભમાં પ્રવેશ કરીને પ્રગટ થઈ શકે છે, છતાં પણ પહેલા વસુદેવજીના મનમાં કેમ પ્રવેશ કર્યો, એવો પણ પ્રશ્ન થાય ને. તો એના જવાબમાં એનો શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં સ્વયં જ ખુલાસો કરી રહ્યા છે કે એટલા માટે પ્રભુ આ લીલા કરે છે. એક તો પ્રભુએ વરદાન આપ્યું છે કે હું તમારો પુત્ર રૂપ થઈશ. હવે પુત્ર ત્યારે જ કહેવાય કે જ્યારે એ પિતા દ્વારા માના ગર્ભમાં જેનો જન્મ થાય, બરાબર, તો જ એ પુત્ર કહેવાય, નહીતર એ પુત્ર કહેવાય નહીં. જેમાં પિતા વચ્ચે ન હોય તો એ પુત્ર કહેવાય નહીં. તો પિતા દ્વારા જ જેનું ગર્ભમાં સ્થાપન થયેલું હોવું જોઈએ, પહેલું. બીજું, પ્રભુને આગળ વાસુદેવ કે વસુદેવ નંદન તરીકે ભગવાન ઓળખાવાના છે. તો વસુદેવજીના દ્વારા જો પ્રગટ થયા હોય તો જ એ વસ્તુ શક્ય બને, નહીતર વસુદેવ નંદન કે વાસુદેવ કે પ્રભુનું ભૂતલ પરિણામ એ થાય નહીં. તો એટલા માટે વસુદેવનો આધાર લઈને દેવકીજીના ગર્ભમાં પ્રભુએ પ્રવેશ કરશે, પણ અહીંયા લૌકિક ક્રિયાથી નહીં, વૈધ દીક્ષાથી પ્રવેશ કરે છે. વૈધ દીક્ષા એટલે જેમ મેં કીધું કે વસુદેવજી જે છે યથા સમયે હૃદયની અંદર પોતાના હૃદયમાં દેવકીજીની ભાવના કરે છે અને વૈદિક મંત્રો દ્વારા જે પોતાની અંદર રહેલું ભગવદ તેજ છે એ દેવકીજીના ગર્ભમાં પ્રવેશ કરાવે છે. બરાબર, તો એટલા માટે અહીંયા કહી રહ્યા છે કે જે પ્રભુને તો ક્યાંય આવવું જવું પડતું નથી, તેથી જ વસુદેવજીના મનમાં પોતાની સઘળી કલાઓ દ્વારા જે છે પ્રભુએ પ્રવેશ કર્યો. બરાબર, હવે આગળ આપણે લઈએ છીએ. હવે આમ તો આ શ્લોકની અંદર સુબોધનીજીની અંદર જે છે એ મહાપ્રભુજીએ જે ધર્મી સ્વરૂપનું પ્રાગટ્ય છે એનો પણ ખુલાસો કર્યો છે આ જ શ્લોકની અંદર, કે કઈ રીતે જશોદાજીને ત્યાં પણ પ્રભુનું પ્રાગટ્ય છે અને વસુદેવજીને ત્યાં પણ પ્રભુનું કઈ રીતે પ્રાગટ્ય છે. બહુ વિસ્તારથી લખ્યું છે, પણ અત્યાર પૂરતો હું આ ભાગ સ્કીપ કરી રહ્યો છું, કારણ કે જો હું આના માટે આપણે આખો અલગ દિવસ જોઈશે કે ધર્મ સ્વરૂપનું પ્રાગટ્ય સમજવું છે અને ધર્મી સ્વરૂપ નંદજીને ત્યાં જે પ્રગટ થાય છે પ્રભુ એનું પણ પ્રાગટ્ય સમજીશું. પણ એ અત્યારે ને આટલો ભાગ હું અત્યારે બાજુમાં રાખું છું. એ યથા સમય મને જયારે એવું લાગશે, જયારે આપણે જન્મ પ્રકરણના 4 અધ્યાય પૂર્ણ થશે અને 5મો આપણે જે અધ્યાય પ્રારંભ કરીશું એની સંધ્યા વેળા, એટલે 4થો અધ્યાય પતી ગયો અને 5મો અધ્યાય પ્રારંભ કરીશું, એની પહેલા 5મા પહેલા આપણે આ સમજીશું અને હરિરાયજીના ગ્રંથો દ્વારા સમજીશું. મેં કીધું હતું ને કે હરિરાયજીના ગ્રંથો જન્મ પ્રકરણ ઉપર ઘણા બધા 4 થી 5 ગ્રંથો હરિરાયજીએ લખ્યા છે. તો પહેલા આપણે એના દ્વારા આ પ્રભુના ધર્મી સ્વરૂપના પ્રાગટ્યને સમજીશું, કારણ કે અત્યારે જો હું લઈને તો બહુ ગૂંચવાડો થશે, કારણ કે આ બહુ થોડી અઘરી વસ્તુ છે, એટલે અત્યારે એ ભાગ હું સ્કીપ કરી રહ્યો છું. બરાબર, પછી આપણે એને જરૂરથી લઈશું. એના વગર તો આમ બી નંદ મહોત્સવ થશે જ નહીં, કારણ કે નંદ મહોત્સવનો પહેલા જ શ્લોકમાં નંદાત્મજ શબ્દ આવશે. હવે નંદાત્મજ શબ્દ ત્યારે જ વાપરી શકાય કે જ્યારે નંદજીના ઘરે ખરેખર પ્રગટ થયા હોય. નંદ ઘેર આનંદ ભયો આપણે બોલીએ છે. જો ખરેખર વસુદેવજીને ત્યાં જ પ્રાગટ્ય થયું હોય તો નંદ ઘેર આનંદ એ ખોટું પડી જાય, તો વસુદેવ ઘેર આનંદ ભયો બોલવો પડે. પણ આપણે એવું કરતા નથી, નંદ ઘેર આનંદ જ બોલી રહ્યા છીએ, કારણ કે આપણા પ્રભુજીના ઘરે પણ પ્રગટ્યા છે, વસુદેવજીના ઘરે પણ પ્રગટ્યા છે અને નંદજીના ઘરે પણ પ્રગટ્યા છે. પણ નંદજીના ઘરે ક્યારે અને કેવી રીતે પ્રગટ થયા છે એ ભાગ આપણે પછીથી લઈશું. બરાબર, તો અત્યારે આપણે એ સમજીએ કે વસુદેવજીના મનમાં જે છે પ્રભુએ પ્રવેશ કર્યો. એના પછી જે કે છે કે ભગવાનના તેજને ધારણ કરવાને લીધે વસુદેવજી જે છે એ સૂર્ય જેવા તેજસ્વી થઈ ગયા.
તે સમયે તેમની પાસે કોઈ પ્રાણી જઈ શકતું નહીં અને તેમનો પરાભવ કરવો પણ અશક્ય થઈ ગયો. કારણ કે પ્રભુનું જે તેજ છે અને પ્રભુ પોતાના અંશ સાથે વસુદેવજીના હૃદયમાં પ્રવેશ કર્યો, એ સમયે વસુદેવજીનું સ્વરૂપ કેવું થયું એ આ 17મા શ્લોકમાં સુખદેવજી બતાવી રહ્યા છે કે જેમ કોઈ સૂર્ય પ્રકાશ, જેમ કોઈ સૂર્ય જે છે એ કેવો પ્રકાશમાન દેદીપ્યમાન જે થાય, એવા જે વસુદેવજી જે છે એ ભગવાનનું તેજ ને ધારણ કરીને સૂર્યની જેમ પ્રકાશમાન થયા છે. અને જ્યારે એ વસુદેવજીનું આવું સ્વરૂપ જોઈને કોઈ પણ એમની નિકટ આવવા માટે સમર્થ થયું નહીં, ત્યાં સુધી કે અહીંયા પરાભવ એટલે આક્રમણનો તો વિચાર કરવા સુદ્ધાનો પણ એ બુદ્ધિ નષ્ટ થઈ ગઈ. વસુદેવજીના સ્વરૂપને જોઈને અસુરોની જે વૃત્તિ જે છે, આસુરી વૃત્તિ છે, એ પણ ત્યાં નષ્ટ થઈ. કારણ કે પ્રભુનું તેજ વસુદેવજીના હૃદયમાં પ્રવેશ થયો. હવે કે છે ત્યાર પછી દિશા જેમ ચંદ્રને ધારણ કરે તેમ વસુદેવજીએ સારી રીતે હૃદયમાં પધરાવેલા અચ્યુત, અખંડિત અંશ અને સર્વના આત્મરૂપ કે જે જગતનું મંગળ કરનાર છે એ દેવકીએ ધારણ કર્યો. એટલે હવે શ્રી મહાપ્રભુજી આની અંદર બહુ સુંદર રીતે વર્ણન કરી રહ્યા છે. જેમ આ દિશાઓ ચંદ્રને ધારણ કરે, એટલે જો ચંદ્ર જે છે એ નક્ષત્રોનો પતિ છે. કેટલા નક્ષત્રો છે? અત્યારે આપણે જોઈએ તો 27 નક્ષત્ર છે. એક પછી એક નક્ષત્રમાં જે છે એ પોતાની કલાઓ સાથે જે છે એ ચંદ્ર પ્રવેશ કરે છે. તો એ રીતે જે છે કે આપણે સમજો કે વૈદ દીક્ષા દ્વારા જ્યારે વસુદેવજીએ દેવકીજીનું જે કહેવાય કે ભાવના કરી અને વૈદિક મંત્ર દ્વારા જ્યારે દેવકીજીના ગર્ભમાં પોતાની અંદર રહેલું ભગવદ તેજ એને સ્થાપિત કર્યું, ત્યારે એ જે અચ્યુતનો અંશ, અહીંયા એક વસ્તુ ધ્યાનમાં રાખો, આ શ્લોકની અંદર અચ્યુત શબ્દ વાપરવામાં આવ્યો ભગવાન માટે. અચ્યુત. હવે એ કેમ વપરાયો એના માટે અહીંયા મહાપ્રભુજી એક ખુલાસો કરી રહ્યા છે કે ભગવાને 4 કાર્ય અહીંયા થયા. એક તો આવવું, બીજું આવેશ કરવો, ત્રીજો પ્રવેશ કરવો અને ચોથું નીકળવું. 4 કાર્યો. શું કર્યું? આવવું, બીજું આવેશ કરવો, ત્રીજું પ્રવેશ કરવો અને ચોથું નીકળવું. એટલે પહેલા તો કહ્યું આવવું, એટલે વૈકુંઠમાંથી સીધા જે છે એ પ્રભુ જે વસુદેવજીના હૃદયમાં પોતાના તેજ સહિત પ્રવેશ કર્યો, એટલે વૈકુંઠમાંથી પધાર્યા એટલે આવવું. બરાબર. પછી બીજો છે આવેશ, એટલે જ્યારે વસુદેવજીના હૃદયમાં પ્રભુએ પોતાના તેજ સહિત જે પ્રવેશ કર્યો એટલે વસુદેવજીને અંદર ભગવાનનો આવેશ થયો. બરાબર. ત્રીજું છે પ્રવેશ, એટલે દેવકીજીના ઉદરમાં વસુદેવજીની ભાવના દ્વારા ત્યારે દેવકીજીના ગર્ભમાં પ્રભુ પોતાના અંશ સહિત પ્રભુએ પ્રવેશ કર્યો. બરાબર. એ છે પ્રવેશ. અને ચોથું પ્રગટ થવું, એટલે આગળ પ્રભુ પ્રગટ થશે. બરાબર. દેવકીજીના ગર્ભનો જઠરનો આશ્રય લઈને પ્રભુ પ્રગટ થશે. તો આ 4 કાર્ય થવાથી કદાચ કોઈને શંકા થાય કે કદાચ પ્રભુનો અંશ છે એ વધી કે ઘટી જાય, કદાચ એવું શક્ય બને, કારણ કે પ્રભુએ આટલા બધા કાર્ય કર્યા, તો એવી કોઈને શંકા ન રહે એટલા માટે અહીંયા અચ્યુત શબ્દ વાપરવામાં આવ્યો. અચ્યુત એને જ કહેવાય કે જે પોતાના સ્વરૂપથી ક્યારેય કોઈ પણ પ્રકારે ચ્યુત થતા નથી, એટલે અખંડ રહે છે. પ્રભુ ક્યારે કોઈ પણ ક્રિયા કે લીલા કરે છતાં પણ પ્રભુનું સ્વરૂપ છે એ સદા અખંડ રહે છે. એટલા માટે અહીંયા અચ્યુત શબ્દ સુખદેવજી વાપરી રહ્યા છે. એ ખુલાસો અહીંયા શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં કરી રહ્યા છે કે જે વસુદેવજીએ સારી રીતે પધરાવેલા અચ્યુતનો અંશ સર્વના આત્મા અને જગતના જે નાથ રૂપ છે એને મંગલની દેવીએ ધારણ કર્યો. અહીંયા દેવકીજીને મંગલની દેવી કયા. શું કયા? મંગલની દેવી. કારણ કે હવે જે દેવકીજી દ્વારા આગળ ભગવદ પ્રાગટ્ય થશે ત્યારે આખા જગતમાં મંગલ વ્યાપ્ત થશે.
તો એટલા માટે અહીંયા દેવકીજીને મંગલની દેવી કહ્યા. દેવકી શબ્દ ડાયરેક્ટ નાખ્યો, શું કીધું? મંગલની દેવીએ એને ધારણ કર્યા. એના પછી કે છે કે શ્લોક છે કે ભગવાન સંપૂર્ણ જગતના નિવાસ સ્થાન છે અને દેવકીજી તેમનું પણ નિવાસ સ્થાન બની ગયા, પરંતુ ઘડા વગેરે અંદર બંધ કરેલા દીવાનો અને પોતાની વિદ્યા બીજાને ન આપનાર જ્ઞાનખલ શ્રેષ્ઠ વિદ્યાનો પ્રકાશ જેમ ચારે બાજુ ફેલાતો નથી, તે રીતે કંસના કારાગૃહમાં બંધ દેવકીજીની એવી શોભા થઈ નહીં. હવે જો આ શ્લોક છે ને થોડો અઘરો છે, થોડું સમજવું પડશે. અહીંયા સુખદેવજી 2 ઉદાહરણ આપી રહ્યા છે અલગ અલગ, કે દેવકીજીની અંદર જ્યારે ભગવાને પ્રવેશ કર્યો ત્યારે વસુદેવજી કેવા શોભાયમાન થયા, દેવકીજી પણ એવા શોભાયમાન થયા, પણ જેટલા જોઈએ એટલા હદ સુધીના શોભાયમાન ન થયા. કેમ? એનું કારણ બતાવી રહ્યા છે કે એક તો ભગવાન આખા જગતના નિવાસ સ્થાન રૂપ છે. તમે જયારે જશોદાજીની લીલા આપણે જોઈશું તો ભગવાને ખાલી પોતાનું મુખ ખોલ્યું, તેમાં આખા બ્રહ્માંડના દર્શન થયા. બરાબર ને? તો બધા જાણે છે ભગવાનના મુખની અંદર 2 વખત જશોદાજીના આખા બ્રહ્માંડના દર્શન કરાયા છે. એ આગળ આપણે તામસ પ્રકરણમાં જોઈશું. એક વખતમાં તો જશોદાજીને વિસ્મૃત કરાયું અને એક વખતનું યાદ રખાયું ભગવાને, એ વિસ્મૃત કરાયું નહીં. એ આપણે જોઈશું. એક તો જયારે સ્તનપાન કરતી વખતે ને એક જયારે મૃતિકા ભક્ષણ પ્રભુ માટી ખાય છે ત્યારે. તો એનું ચિંતન તો આગળ તામસ પ્રકરણમાં આવશે. તો અહીંયા આખા જગતના આખું જગતનું જે ધામ છે, આખા જગત જેની અંદર આખું વિદ્યમાન છે, એવા પ્રભુ જયારે દેવકીજીના જઠરમાં જયારે પ્રવેશ કર્યો ત્યારે દેવકીજી પણ જે છે ભગવાનનું રહેઠાણ બની ગયા, એટલે અક્ષર બ્રહ્મ રૂપ બની ગયા. કારણ કે ભગવાને એમની અંદર પ્રવેશ કર્યો, છતાં પણ એવી શોભા ન થઈ જેવી થવી જોઈએ. કેમ? એનું કારણ 2 રીતે આપી રહ્યા છે કે કોઈ દીવો હોય, બરાબર, કોઈ દીવો હોય, એની અંદર એટલું સામર્થ્ય છે કે કોઈ અંધારો રૂમ હોય તો એની અંદર તમે દીવો મૂકો તો આખા રૂમમાં એનો પ્રકાશ ફેલાઈ જાય. બરાબર? આ તો સાચી વાત છે ને, કે કોઈ એક તમે પ્રગટાવો, અંધારો રૂમ છે, એ રૂમની અંદર તમે દીવો મૂકો તો આખા રૂમમાં એનો પ્રકાશ ફેલાઈ જાય. પણ તમે એ જ દીવો જો કોઈ ઘડાની અંદર મૂકી દો તો રૂમમાં પ્રકાશ ફેલાય. કોઈ માટલીની અંદર આપણે એ દીવો મૂકી દઈએ અને ઢાંકી દઈએ તો એની અંદર પ્રકાશ ફેલાય? આખા રૂમમાં ન ફેલાય. એ કેવલ અને કેવલ જે છે એ ઘડાની અંદર પ્રકાશ થાય. બરાબર ને? કારણ કે એ દીવાનું સામર્થ્ય કેટલું છે કે એને તમે જે અંધારામાં મૂકો તો એને તમે પ્રકાશિત કરવા માટે સક્ષમ છે, પણ તમે એ દીવાને જયારે કોઈ ઘડામાં કે માટલામાં કે એમાં મૂકી દો છો પછી પ્રકાશ ફેલાવવા માટે સક્ષમ બનતો નથી. તો એ જ રીતે જયારે દેવકીજીના ગર્ભમાં પ્રભુએ પ્રવેશ કર્યો ત્યારે દેવકીજીનું સામર્થ્ય એટલું બધું છે કે એનો પ્રકાશ આખા જગતમાં ફેલાઈ શકે. પણ અહીંયા સુખદેવજી ઉત્પ્રેક્ષા આપી રહ્યા છે કે કારણ કે કંસે એમને કારાગૃહમાં બંધ કરી દીધા, કારાગૃહમાં દેવકી કંસના કારાગૃહમાં બંધ થયા છે, એટલે આખા જગતમાં એ પ્રકાશ આપી શકતા નથી. સમજ પડી? જેમ પેલો દીવો ઘડાની અંદર જેમ મૂકી દીધો, જેને તમે બહાર રાખો તો આખા જગતમાં પ્રકાશ ફેલાય, આખા રૂમમાં પ્રકાશ ફેલાય. તો જો દેવકીજી આ સમયે જો કારાગૃહમાં ન હોત તો સર્વ માટે મંગલ રૂપ બન્યા હોત. પણ પ્રભુની ઈચ્છાથી કારાગૃહની અંદર બંધ છે, એટલે કારાગૃહ કેવલ કારાગૃહમાં જેમ ઘડાની અંદર પ્રકાશ ફેલાય તો એ રીતે અત્યારે કેવલ કારાગૃહની અંદર દેવકીજી પ્રકાશિત થી સુશોભિત થયા. પણ ખરેખર શું થવા જોઈતા હતા? આખા જગતને મંગલ રૂપ થવા જોઈએ. પણ અત્યારે જયારે કંસે કારાગૃહમાં જયારે આપણે બંધ કર્યા છે એટલે દેવકીજી જેમ ઘડાની અંદર દીવાને મૂકીએ તો કેવલ ઘડાને પ્રકાશિત કરે, તો એ રીતે કેવલ અહીંયા કારાગૃહને સુશોભિત કરી રહ્યા છે. સમજ પડી? અહીંયા વસુદેવજી ઉત્પ્રેક્ષા આપી રહ્યા છે.
બીજું કહી રહ્યા છે કે કોઈની પાસે વિદ્યા તો બહુ હોય, બહુ જ જાણતો હોય, બહુ વિદ્વાન હોય, પણ કોઈની સાથે પોતાનું જ્ઞાન શેર ન કરે, પોતાની વિદ્યા એની સાથે કોઈની સાથે શેર ન કરે, તો એને જ્ઞાન ખલ કહેવામાં આવે છે. ખલ એટલે ચોર, કે ખલનો અર્થ શું થાય કે એનો સામાન્ય કહું કપટી, બરાબર, કે એવા કે જાણતો બધું હોય તોય બધાને અજાણ થઈને પૂછે. તો એવા લોકોને શાસ્ત્રમાં ખલની ઉપમા આપે છે કે ભાઈ એ પ્રમાણે એ પોતાની જે વિદ્યાનો પ્રકાશ બધે પાથરતો નથી. જેની પાસે ખરેખર વિદ્યા હોય એને બીજાને પણ એ વિદ્યાનો લાભ આપવો જોઈએ. સામાન્યતઃ ધારો કે કોઈને સામગ્રી સુંદર આવડતી હોય તો કોઈ બીજું વૈષ્ણવ ઉત્સાહથી પૂછે કે ભાઈ મને પણ રેસીપી બતાવી, તો હવે અહીંયા વૈષ્ણવ શબ્દ નહીં વાપરું, પણ બે પ્રકારના લોકો હોય. એક તો ઉત્સાહથી શીખવાડે કે હા મારા પ્રભુ આરોગ્ય, તો તું પણ તારા પ્રભુને અંગીકાર કરાય. અને બીજી પણ માનસિકતા હોય, હવે આ શું મારી બરોબરી કરશે, એટલે હાથે કરીને એવી રેસીપી પહેલા તો આપવાનું ટાળે, ક્યાં તો પછી એ રીતે આપે કે પોતાના જેવી સુંદર ના થાય. એવું ઘણાને એવું હોય, કોઈને કીર્તન સ્વર આવડતા હોય પણ પછી બીજાને શીખવાડે નહીં, એનો લાભ ન આપે. કોઈને શૃંગાર સિદ્ધ કરવાની નિપુણતા હોય પણ પછી તો મારી મોનોપોલી જતી રહે, એવું હોય ને ઘણાને. અને ઘણાનો ભાવ હોય કે ના, જેમ મારા પ્રભુ અંગીકાર કરે છે એમ લેને તું પણ શીખ, તારા પ્રભુને પણ તું અંગીકાર કરાય. તો એ રીતે બે પ્રકાર હોય છે. તો અહીંયા પણ જે સુખદેવજી બીજી અહીંયા ઉપમા આપી રહ્યા છે કે એટલી બધી શોભા ન થઈ કે જેટલી દેવકીજીની થવી જોઈતી હતી. હવે આગળ 20મા શ્લોકમાં આવે છે કે દેવકીજીના ગર્ભમાં ભગવાન બિરાજમાન થઈ ગયા ત્યારે દેવકીજીના પવિત્ર શુદ્ધ સ્મિતવાળા દેહની દિવ્ય કાંતિને લીધે આખું કારાગૃહ ભવન ઝગમગી ઉઠ્યું. તો આપણે આ જે આગળનો શ્લોક આવ્યો એમાં પણ આપણે એ જ જોયું ને કે જે આખા જગતને મંગલરૂપ કરી શકે એ કેવલ અત્યારે કારાગૃહને જ મંગલમય કરી ઉઠ્યા, કારાગૃહ ઝગમગી ઉઠ્યું. જ્યારે કંસે દેવકીજીને જોયા ત્યારે એ મનમાં કહેવા લાગ્યો, હવે મારા પ્રાણોને હરનાર આ જે વિષ્ણુ એટલે જે ભગવાન છે એ અવશ્ય આ ગર્ભમાં પ્રવેશ કર્યો છે. કારણ કે પહેલા દેવકીને આવી તેજસ્વી મેં ક્યારે જોઈ નથી. એટલે આ જે કારાગૃહની શોભા એવી સુંદર થઈ. દેવકીજીના ગર્ભમાં જ્યારે પ્રભુએ પ્રવેશ કર્યો ત્યારે દેવકીજીના અને વસુદેવજીના કારણે આ જે આખું કારાગૃહ છે એ ઝગમગી ઉઠ્યું. હવે હું તમને ઝગમગી એટલે એક બહુ સામાન્ય હું તમને એક દાખલો આપું. જેના ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય, અષ્ટાયામની સેવા હોય, બરાબર, અથવા તો ચલો એક સમયની સેવા હોય, એ સમયે ઘરની જે સ્થિતિ હોય, આનંદ કલ્લોલ ચાલતો હોય, જો બધા જ ઘરના સેવામાં હોય અથવા તો કોઈ એક પર્સન બી સેવામાં હોય, તો એ સમયની જે સ્થિતિ હોય અને ન કરે નારાયણ અને કોઈ એવી બાધક આવી જાય, આદિ કઈ બી, અને પ્રભુને બીજે પધરાવા પડે, બરાબર. ઘર એનું એ જ છે, વ્યક્તિઓ એની એ જ છે, પણ જે ખરેખર વૈષ્ણવ હોય એ જયારે પ્રભુ બિરાજતા હોય એ સમયનું જે ઘર છે, એ સમયની જે સ્થિતિ છે, અને જયારે પ્રભુ ના બિરાજતા હોય એ સમયની જે ઘરની સ્થિતિ હોય એ સમજી શકે. જે ખરેખર ભગવદ સેવામાં રચ્યા પચ્યા રહેતા હોય એ. ઘણાને તો કઈ ફરક ના પડે, બધાની વાત કરી બંધ નથી રહ્યો. ઘણાને તો કઈ ફરક, ઉપરથી બહાર હોટલમાં જઈને ખાય, જયારે સૂતકના 15 દિવસ આવે તો ઘણાને તો આનંદ પ્રમોદ થઈ જાય કે હવે તો ઘરમાં અડાય નહીં, રસોડાને તો અડાય જ નહીં, ઘરે તો જમવાનું બનાવાય જ નહીં, એટલે હોંશે હોંશે રોજ હોટલમાં જમવા જાય. એટલે એક અલગ વસ્તુ છે કે એને તો આનંદ પ્રમોદ થઈ જાય. અને જે ખરેખર સેવાના દસ્યા હોય એને તો વિરહનો સમય, એની તો વર્ણન હું નહીં કરું, કારણ કે પાછા ઘણા એની પેલું ન હોય વિરહ તો બી એવી એક્ટિંગ કરે. એટલે એ તો જેના હૃદયમાં ખરેખર ભાવ હોય એ જ જાણી શકે. એટલે જે કહેવાય કે એ જે ખરેખર પ્રભુના રસિયા છે, ઘર એનું એ જ છે, વ્યક્તિઓ એના એ જ છે, પણ એ સમય એટલું શોભામય મંગલમય લાગે નહીં. કારણ કે
એ પછી જે છે કે આપણે ત્યાં ગોપી ગીતમાં પણ બહુ સુંદર વર્ણન આવે છે. જયતિ તેધિકમ જન્મનાજ સયત ઇન્દિરા શશ્વદત્રહી. એમ કીધા ગોપીજનો પણ કહે છે કે હે પ્રભુ, જ્યારથી આપ વ્રજમાં પધાર્યા છો, અમારું વ્રજ એનું એ જ હતું. જે સમયથી આ વ્રજમાં પધાર્યા છો, આ જે વ્રજની શોભા જ કઈ અનેરી થઈ ગઈ. આ વ્રજની આખી શોભા જ બદલી ગઈ. આપણે ત્યાં જ્યાં સુધી પ્રભુને પધરાયા ન હોય, બ્રહ્મ સંબંધ લીધું ન હોય કે પ્રભુને પધરાયા ન હોય, ત્યાં એની પહેલાનું ઘર અને જે સમયે પ્રભુ પુષ્ટ થઈને ઘરે પધારે એના પછીના ઘરની કન્ડિશન એ બધા જ વૈષ્ણવોને અનુભવ હશે જ કંઈકનો કંઈક ઓછા વધતા રીતે કે ભાઈ પહેલા તો અમારા ઘરમાં આ રીતે કાદા લસબી થતું કે ભાઈ આવું વ્યસન હતું. મને ઘણા વૈષ્ણવો પોતાનો અનુભવ ઘણી વખત શેર કરે, હું સાંભળતો બહુ પ્રસન્નતા થાય. તો કેટલા બધા પ્રભુ અનુભવ કરાઈ રહ્યા છે અત્યારે પણ કે ભાઈ પ્રભુના આયા પછી તો અમારી જિંદગીમાં આ રીતે બદલાવ ધીરે ધીરે થઈ ગયો. ઘરના લોકો જે ઉદાસીન હતા કે બાધક હતા, ધીરે ધીરે બધા અનુકૂળ થઈ ગયા. તો કેવી સુંદર વાત છે. તો અહીંયા પણ જે કહેવાય કંસેને પણ એ જ અનુભવ થયો કે ભાઈ આ એ જ કારાગૃહ છે, આ એ જ વસુદેવ દેવકીજી છે, પણ અત્યારની જે શોભા છે એ અનુપમ છે કે જેની આવું પહેલા મેં શોભા જોઈ નથી. તો એ રીતે અવશ્ય હવે આ દેવકીના ગર્ભમાં મારા પ્રાણને હરનાર જે હરિ છે એ અવશ્ય એને પ્રવેશ કર્યો હોવો જોઈએ, નહીતર આવી શોભા થાય નહીં. કંસે પણ મનમાં એ જાણી લીધું. કંસે પણ એ જાણી લીધું કે અવશ્ય જે છે પ્રભુ કે જે હરિ જે છે એ પધાર્યા છે. એના પછી આગળ લઈએ છે કે હવે કંસમાં શું વિચાર્યું કે હવે આ પરિસ્થિતિમાં મારે તાત્કાલિક શું કરવું જોઈએ. જો દેવકીને હું મારું તો એ સારું નથી, કારણ કે વીર પુરુષો સ્વાર્થવશ પોતાના પરાક્રમને કલંકિત કરતા નથી. એક તો આ સ્ત્રી છે, બીજું બહેન છે અને ત્રીજું આ ગર્ભવતી છે, એટલે મારે એને મારવી જોઈએ નહીં. એટલે કોઈને એવી શંકા થાય કે જો કંસને એવો ખબર પડી ગઈ કે સાક્ષાત ભગવાન જ દેવકીના ગર્ભમાં પ્રવેશ કર્યો છે, એવું દેવકીને જો કંસને જાણ થઈ ગઈ તો કંસે દેવકીજીને હણ્યા કેમ નહીં. તો એના ઉત્તર રૂપે અહીંયા સુખદેવજી કહે છે કે જે સમયે દેવકીજીના ગર્ભમાં પ્રભુનો પ્રવેશ થયો એ સમયે કંસ જેવા કંસની પણ આસુરી વૃત્તિ ત્યાં નાશ પામી. ત્યાં કંસની પણ આસુરી વૃત્તિ નાશ પામી. અને જે કંસ જ્યારે લગ્નના મંડપમાં જે દેવકીજીના કેશ પકડીને એને મારવા તૈયાર થઈ ચૂક્યો હતો, અથવા તો આગળ જ્યારે કંસ જે નાની કન્યાને હાથમાં મારવા લેશે યોગ માયાને, એવી દુષ્ટ બુદ્ધિ વાળો કંસ હવે શું વિચારે છે કે ભાઈ મારે આ દેવકીને મરાય નહીં, કારણ કે એક તો એ સ્ત્રી છે, બીજું એ મારી બહેન છે અને ત્રીજું એ ગર્ભની છે. એટલે જે એના ગર્ભ એટલે માતા બનવાની છે, તો મારે એને મરાય નહીં. હવે એના 6 પુત્રોને તો એ પહેલા જ મારી ચૂક્યો છે. કંસે દેવકીના 6 પુત્રોને તો પહેલા માર્યા છે, ત્યારે આવી બુદ્ધિ ન થઈ. પણ હવે શું વિચારે છે કે મારે તો એ સ્ત્રી છે, બહેન છે, તો શું ત્યારે જ્યારે વિવાહ થયા હતા અને આકાશવાણી થઈ ત્યારે શું દેવકી કંસના બહેન નહોતા? ત્યારે શું દેવકી સ્ત્રી નહોતા? તો કઈ રીતે મારવા તૈયાર થયો? પણ હવે એ જ વસ્તુ હવે મનમાં વિચારે છે કે ભાઈ આ મારવી જોઈએ નહીં, કારણ કે આ સ્ત્રી છે અને આ મારી બહેન રૂપ છે. એટલે મહાપ્રભુજી ત્યાં પણ એવું કહી રહ્યા છે કે પોતાની બહેનને લક્ષ્મી રૂપ માનવી. ત્યાં સુબોધનીજીમાં કે કંસે શું વિચાર્યું, કારણ કે પુરુષને ચંદ્રની ઉપમા આપવામાં આવે છે અને લક્ષ્મી જે છે એ ચંદ્રની બહેન છે, એટલે પોતાની જે બહેન હોય એને લક્ષ્મી રૂપ ત્યાં માનવાનું શાસ્ત્રમાં આજ્ઞા છે. એટલા માટે. અને ત્રીજી વસ્તુ કે ગર્ભવતી છે, તો મારે એનો
વધ કરવો જોઈએ નહીં. કારણ કે આ રીતે આ કાર્ય જે કરે, જે સ્ત્રી હોય, પોતાની બહેન હોય અને ગર્ભવતી હોય, જો એને મારે તો એના આયુષ્યનો તો એમને પણ નાશ થઈ જાય. શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે એ મરેલા એ માણસનું મૃત્યુ પામે ગણવો જોઈએ, મરેલો ગણવો જોઈએ. તો આનાથી તો મારું જે પરાક્રમ છે કે જે મારો યશ છે એ તો કલંકિત થઈ જશે અને આ તો મારું આયુષ્ય ત્યાં હીન થઈ જશે. એટલે મારવાનો કોઈ એનો કોઈનું મારી શકવું જોઈએ નહીં. મારવાનો એનો જે વિચાર છે એ કરવો જોઈએ નહીં. હવે આગળ કે છે 22મા શ્લોકમાં કે તે મનુષ્ય તો જીવતો મરેલો છે, તો હોવા છતાં પણ મરેલો છે, જે અત્યંત ક્રૂરતાનો વ્યવહાર કરે છે. જો કંસને આ બધા વિચાર આવી રહ્યા છો કે જે ઓલરેડી ક્રૂરતા કરી ચૂક્યા છે, જે ઓલરેડી ક્રૂરતા કરી ચૂક્યો છે, એને હવે શું વિચાર આવે છે કે જે મનુષ્ય જીવતા હોવા છતાં પણ મરેલા જેવો છે, કે જે અત્યંત ક્રૂર કે નિંદનીય વ્યવહાર કરે છે, એના મૃત્યુ પછી લોકો તેની નિંદા કરે છે. એટલું જ નહીં પણ એ મનુષ્ય એ ઘોર નરકમાં જે પડે છે, કારણ કે એનું અભિમાન રહેલું છે. એટલે હવે એને જો જયારે વસુદેવજીએ જયારે આકાશવાણી ત્યારે આપણે જોયું હતું કે 8 થી 9 શ્લોકોથી કેટલા સુંદર આ જ બધા ઉપદેશ થયા હતા, અરે કંસ માન્યો નહોતો. બરાબર. પછી તો વસુદેવજીએ વચન આપેલું કે મારા બધા જ પુત્રો જે દેવકીથી થશે એ હું તને સોંપી દઈશ. ત્યારે કંસે છોડેલા. આપણે આ પ્રથમ અધ્યાયમાં જોઈ ગયા છીએ. હવે એ જ વસ્તુ હવે કંસના મગજમાં આવી રહી છે કે ભાઈ જે દુષ્ટ કર્મ અને ક્રૂર કર્મ જો કરીશું, નિંદનીય કર્મ કરીશું, તો હું તો જીવતે જીવ મરેલા જેવો જ છું અને મારા મૃત્યુ પછી પણ મારી નિંદા થશે. તો અને પછી તો અંધતમ નરકમાં પડવાનું થશે. એટલે કોઈ પણ પ્રકારે મારે અત્યારે કોઈ એવું કાર્ય કરવું જોઈએ નહીં. એટલે આ રીતે હવે આગળ સુખદેવજી કહે છે કે જો કે કંસ એ સમયે દેવકીને મારી શકતો હતો, પરંતુ ભગવાન જો બિરાજ્યા છે એટલે એના ચિત્તમાંથી જ એ વિચારથી જ ક્રૂરતા નિવૃત્ત થઈ ગઈ. એ અત્યંત ક્રૂરતાના વિચારથી નિવૃત્ત થઈ ગયો અને તે ભગવાન સાથે દ્રઢ ભાવની ગાંઠ વાળીને તેના પ્રભુના પ્રાગટ્ય પોતે કંસ પ્રતીક્ષા કરવા લાગ્યો. જેમ આપણે અત્યારે કરી રહ્યા છીએ કે હવે પ્રભુનું પ્રાગટ્ય થાય, પણ એ હવે કંસ પણ જે છે એ પ્રભુના પ્રાગટ્યની પ્રતીક્ષા કરવા લાગ્યો કે હું દેવકીને મારીશ નહીં, હું એકવાર એને પ્રગટ થઈ જવા દઉં પછી હું એને હણીશ. એટલે અહીંયા મહાપ્રભુજી એક બહુ સુંદર વાત કહે છે કે કંસને આવો વિચાર આવ્યો તો કદાચ કોઈને એવી શંકા થાય કે કંસ હવે ભગવાનનો ભક્ત બની ગયો, કે સાત્વિક એનામાં એની અંદર સાત્વિકતા આવી ગઈ. તો એવું નથી. એ બતાવવા માટે જ અહીંયા સુખદેવજી કંસ માટે એક શબ્દ વાપરી રહ્યા છે કે હરિના વેરને ચાલુ રાખનાર. કંસ માટે શું કહી રહ્યા છે કે ભગવાન જોડે એને દ્રઢ વેર, એટલે કે પ્રગટ હશે એટલે તો જરૂરથી મારીશ. અત્યારે ગર્ભમાં છે એટલે મારવું નથી, પણ જ્યારે એનો જન્મ થશે એટલે તો હું અવશ્ય મારીશ. એટલે અહીંયા કોઈ એ ભક્ત બન્યો નથી. અહીંયા કેવલ એની જે ક્રૂરતા છે એના એ વિચારથી એ મુક્ત થયો છે, કારણ કે ભગવાનની એવી ઈચ્છા છે. બરાબર. બાકી કંસે તો દ્રઢ વેર ભાવથી ભગવાનને જે છે એ ભજ્યા છે. જો કે વેર ભાવથી પણ જે ભજે એની પણ મુક્તિ જ છે, કારણ કે ભગવાન તો એવા છે કે જે કોઈ પણ ભાવથી પ્રભુને ભજે એને તો સર્વ રીતે મુક્ત કરનાર જ છે. કોઈને કોઈ હમણાં આગળ હવે જે દેવતાઓની સ્તુતિ આવશે તો દેવતાઓ ઉપર પણ પ્રસન્ન થનાર છે, અને જે શિશુપાલ જે આગળ પ્રભુને ગાળો બોલશે તો પણ એનો વધ કરીને તો મુક્તિ જ આપવાના છે. કારણ કે પ્રભુની અંદર સમભાવ છે. કોઈ સ્તુતિ કરે, કોઉ નિંદો કોઉ વંદો, મો મને ગયો સંદે, મેરો માઈ હરિના રસોને. તો કોઈ નિંદા કરે કે કોઈ સ્તુતિ કરે એનાથી ભક્તોને પણ ફરક પડતો નથી અને પ્રભુને તો આમે પડતો નથી. તો અહીંયા પણ જે છે કે દ્રઢ વેર ભાવથી હવે પ્રભુના પ્રાગટ્યની પ્રદક્ષિણા કરવા લાગ્યો. હવે બહુ સુંદર એક છેલ્લો શ્લોક આજે આપણો લેવાનો છે. એમાં બહુ સુંદર વસ્તુ છે. કંસની સ્થિતિ કેવી થઈ.
તો કહી રહ્યા છે કે કંસ જે ઉઠતા બેઠતા ખાતા પીતા સૂતા જાગતા હાલતા ચાલતા હંમેશા એ કૃષ્ણનું જ ચિંતન એટલે ભગવાનનું જ ચિંતન કર્યા કરતો. અહીંયા ઋષિકેશ શબ્દ છે. ઋષિકેશનું જ ચિંતન કર્યા કરતો અને તેને આખું જગત કૃષ્ણમય દેખાવા લાગ્યું અને આ રીતે એ પ્રભુમાં તન્મય બન્યો. શબ્દ શું આવે છે કે પ્રભુની અંદર તમે જો શ્લોક જોશો ને 24મો તો તન્મયમ જગત એવો શબ્દ છે જેની જોડે શ્રીમદ ભાગવતજી હોય. તો બહુ આ લોકની અંદર ખરેખર બહુ સમજવા જેવું છે. આપણે પ્રભુની પાસે કઈ માગવું હોય ને, આમ તો કશું માંગવાનું હોય જ નહીં. મહાપ્રભુજી તો કહી રહ્યા છે કે પ્રભુની આગળ વિવેક ની અંદર કથમ કિસ્યા સ્વસ્વામી બ્રાય સંશયા એવો શબ્દ વાપરી રહ્યા છો. પ્રાર્થના કરવાની તો મનાઈ, પ્રભુને આપણે વિનંતી કરી શકીએ, બાકી પ્રાર્થિતે કથમ કિંશાત પ્રભુ તો કડક શબ્દોમાં કહી રહ્યા છે. સ્વસ્વામી બ્રાય સંશયાત પોતાના સ્વામીની અંદર જો સંશય હોય અભિપ્રાયમાં એ જ પ્રભુને પ્રાર્થના કરે. જેને એવું મનમાં એવું શંકા હોય કે મને આ ઈચ્છેલું પ્રભુ આપશે કે નહીં, એવું જ્યાં પ્રભુની કૃપામાં શંકા હોય એવા જ લોકો પ્રભુને પ્રાર્થના કરે ને એવા લોકો ભગવાનના ભક્ત ન હોઈ શકે. પ્રભુ બહુ કડક શબ્દોમાં કહી છે. તો અહીંયા પણ જે રીતે આપણે જોઈએ તો આપણે શું કહેવાય કે તન્મય દશાની વાત. તન્મય દશા એટલે જેને ના ખબર હોય એને કહું, પ્રેમની 4 દશા બતાવવામાં આવી છે. આપણે હિલગના પદો કહીએ, હિલગ એટલે આસક્તિ. તો હિલગ એટલે જે પ્રેમની દશા 4 રીતે બતાવવામાં આવી છે. કોઈને ખબર છે? કોઈ 1 કે 2 વૈષ્ણવ જેને ખરેખર ખબર હોય? આસક્તિ, પ્રેમ, વ્યસન ને તન્મયતા. પણ પહેલા પ્રેમ આવે પછી આસક્તિ આવે. તો આસક્તિ, વ્યસન ને તન્મયતા. સુંદર. 4 પ્રકારના સ્ટેપ બતાયા છે આપણે ત્યાં. તો છે પહેલું છે પ્રેમ, એના પછી છે આસક્તિ, ત્રીજું છે વ્યસન અને ચોથું છે તો અહીંયા આપણે પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા 4 પ્રકાર પ્રેમના બતાયા છે. સૌથી આપણે કદાચ આ પહેલા પણ કદાચ જોયું છે, મને એવું યાદ છે કે ક્યાંક તો આપણે ચિંતન કર્યું છે, છતાં પણ આપણે સંક્ષિપ્તમાં લઈ લઈએ કે પ્રેમ એટલે કૃષ્ણ નામ જબતે શ્રવણ સુન્યોરી આલી ભૂલીરી ભવન હોતો બાવરી ભૈરી. હજી તો કેવલ નામ જ સાંભળ્યું છે, જોયાય નથી. રૂક્ષ્મણીજીએ પણ નારદજીએ રૂક્ષ્મણીજી આગળ પ્રભુના ગુણોનું વર્ણન કર્યું તો રૂક્ષ્મણીજીને પ્રભુમાં પ્રેમ થઈ ગયો. મનથી વરેલ દ્વારકેશ, હું તો મનથી વરેલ દ્વારકેશ. ત્યાં મનથી જ પ્રભુને વરી ચૂક્યા. તો એ પ્રેમની સર્વોત્કૃષ્ટ દશા છે કે કેવલ નામ જ સાંભળ્યું છે પ્રભુનું. આપણે ત્યાં પણ નામ નિવેદન દીક્ષા આવે છે. પહેલા નામ સુણાવે અને પછી નિવેદન એટલે બ્રહ્મ સંબંધનું દાન થાય. તો નામ સાંભળતા પણ ઘણા ઉત્તમ જીવો હોય કે જેની ભગવાનમાં પ્રીતિ થઈ જાય, ભગવાનમાં પ્રેમ થઈ જાય. ઘણી વખત એવું પણ હોય કે એવા કુટુંબમાં કોઈ દૈવી જીવ હોય કે જે હિન્દુ પણ ન હોય. ઘણા એવા પણ કિસ્સા મેં વાંચેલા છે, જોયેલા છે કે કોઈ જૈન ધર્મમાં હોય કે કોઈ બીજા કોઈ ધર્મમાં હોય, પણ અચાનક જ એને ખબર નહીં કેમ એને કૃષ્ણ પ્રત્યે એટલો બધો પ્રેમ થઈ જાય કે પછી એ કૃષ્ણને જ ભજે, પોતાનો નિજ ધર્મ ત્યાગ કરીને. તો દરેક રીતે એ રીતે હોય. તો પ્રેમ એટલે કે કેવલ જે હજી તો સ્વરૂપ જોયું નથી પણ કેવલ વર્ણન સાંભળ્યું છે, છતાં પણ હૃદયમાં જે પ્રેમ અંકુરિત થાય. પછી જ્યારે આપણે એને બરાબર ઓળખી લઈએ, એના સ્વરૂપને જ્યારે જોઈ લઈએ અને જ્યારે એના ગુણોનું આપણને જ્યારે સ્પષ્ટ રીતે હૃદયમાં આવે એટલે એમાં થાય આપણને આસક્તિ કે હવે તો જે સાસ રીસાવું સાસ મોહી ત્રાસત હસત બતાવવું લોગરી. તો આપણે હિલકના પદોમાં જાણી છે કે હવે તો કોઈ કોવું નિંદો કોવું વંદો જે છે કે ભાઈ હવે કોઈ નિંદા કરે તો પણ હવે મારે એની સાથે દ્રઢ પ્રેમ છે. તો એ જે દ્રઢ પ્રેમની દશા છે એ આસક્તિ છે.
વ્યસન અવસ્થા તો બહુ પરમ સીમાએ છે કે જે કુંભનદાસજી આશકર્ણ રાજા આદિને જ થઈ છે. તો વ્યસન અવસ્થા એટલે મનથી પણ કે જે નિરંતર એની જ ભાવનામાં મગ્ન રહે, તો એને કહેવાય જે છે વ્યસન અવસ્થા. અને એની ઉપર જે તન્મયતા એટલે જેમ અહીંયા કીધું કે આખું જગત કૃષ્ણ બની જાય, કે જે એમ અહીંયા કીધું ને કે ઉઠતા બેઠતા ખાતા પીતા સૂતા જાગતા સર્વ રીતે કોઈ પણ કાર્ય કરતા હવે કૃષ્ણનું જ ચિંતન ચાલે છે. અહીંયા તો કંસને વેર ભાવથી જ ચાલે છે, પણ આપણે જે છે કે જે ત્યાં સુખદેવજી પણ એ જ કહી રહ્યા છે, આગળ એ જ કહે છે કે જે વેર ભાવથી પણ જે પ્રભુનું આ ચિંતન કરે છે એની પ્રભુ ઉત્તમ ગતિ કરાવે છે. તો જે ખરેખર ભગવદ ભાવથી, જે ભક્તિ ભાવથી કે પ્રેમથી ભગવાનને ભજે એની તો દશાની ગતિનું તો કોઈ કાળે કોઈ અધમ ગતિ થવાની જ નથી. એટલે જ શ્રી મહાપ્રભુજી નવરત્નમાં કહે છે કે ચિંતા કાપી ન કાર્યા નિરજિતાત્મ બી કદાપિ ભગવાન અપી પુષ્ટિસ્થો ન પરિષ્યતમ લૌકિકીમ ચ ગતિમ. લૌકિક ગતિ તો ક્યારે પણ પુષ્ટિ જીવોની શક્ય જ નથી, કારણ કે એ પ્રભુને દ્રઢ ભાવથી ભજી રહ્યા છે. તો અહીંયા આપણે પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા 4 પ્રકારનું જોયું. અહીંયા તો શબ્દ તન્મય જ આવ્યો છે કે એટલો બધો વેર ભાવથી પણ પ્રભુની અંદર કંસ જે છે એ તન્મય બન્યો. તો તન્મય બન્યો તો આજે આપણે બનવા દઈએ. કાલે આપણે જે છે એ સ્તુતિ, જે હવે 15 શ્લોકોથી જે સ્તુતિ કરશે દેવતાઓ, કાલે આપણે એમાં પ્રવેશ કરીશું. હા દીપાલીબેન. હા, જય શ્રી કૃષ્ણ. મારે એ પૂછવું હતું કે તન્મયતા અને સર્વાત્મક ભાવ એ બે અલગ કે એક જ સ્થિતિ? સર્વાત્મ ભાવ એ ભાવનો આમ તો એક જ વાત, સુંદર પ્રશ્ન છે. સર્વાત્મ ભાવને પણ એ જ ભાવ કહેવાય, પણ કે જેને સર્વની અંદર જે પ્રભુનો ભાવ છે. પણ સર્વાત્મ ભાવનો એક બીજો અર્થ પણ બીજા, જેમ આપણે કીધું સર્વદા સર્વ ભાવે ન ભજનીય વ્રજાધિપ, તો સર્વાત્મ ભાવની અંદર એવો પણ ભાવ કર્યો કે સર્વના આત્મા તો ભગવાન દેખાય એ તન્મય અવસ્થા, જે આપ કહી રહ્યા છો એ બરાબર છે. અને પ્રભુને જ્યારે સર્વથી એટલે કે માધુર્ય ભાવ, ભાવમાં પણ પાછા 4 પ્રકાર છે. માધુર્ય ભાવ, વાત્સલ્ય ભાવ, મહાત્મય ભાવ અને દાસ્ય ભાવ. એટલે આપણે પ્રભુના દાસ રૂપે, મહાત્મય રૂપે, પછી માધુર્ય રૂપે અને વાત્સલ્ય રૂપે. તો એ 4 ભાવોને એકત્ર કરીને જ્યારે પ્રભુને ભજવામાં આવે તો એને પણ સર્વાત્મ ભાવ કહેવાય છે. તો એ પણ એક અલગ ભાવ બધાએ બતાવ્યો છે ને, આપે કીધું એ પણ ખરેખર સાચી વસ્તુ છે કે એને પણ તન્મયતા જ ગણવામાં આવે છે, સર્વાત્મ ભાવ. કે જ્યારે સર્વની અંદર, સર્વ પ્રાણી માત્રમાં અને આખા જગત આદિમાં જ્યારે ભગવાનની પૂર્ણા રહે, આખું જગત જ્યારે ભગવાનમય થઈ જાય ત્યારે એ તન્મયતા કે સર્વાત્મ ભાવ એને ગણી શકાય. એ સુંદર, એનો જ પર્યાય વાંચી એ છે. પણ સર્વાત્મ ભાવમાં એક વસ્તુ, એક વિશેષતા એ છે કે જેમાં સર્વ ભાવો પણ જેમાં સંમિલિત થાય, તો એ ત્યાં સર્વાત્મ ભાવ એ વિશેષ રૂપે બતાવવામાં આવે છે. હા, ખ્યાલ આવ્યો. આનો તો એક અર્થ એવો લઈ શકાય કે ભલે વેરભાવથી પણ જે આપણા સેવાનું ઉત્તમ ફલ મહાપ્રભુજીએ કીધું છે એ કંસને વેરભાવથી પ્રાપ્ત થઈ ગયું. સેવાનું ઉત્તમ ફલ શું? સેવાનું મને કહો. આ સેવા ફલ ગ્રંથમાં કદાચ મહાપ્રભુજીએ સર્વાત્મ ભાવ સાયુજ્યમ સેવા ઉપયોગી દેહેવા વૈકુંઠાદીશું 3 ફલ બતાયા મહાપ્રભુજીએ સેવા ફલમાં. પહેલું અલૌકિક સામર્થ્યમ, સાયુજ્યમ, સેવા ઉપયોગી દેહેવા વૈકુંઠાદીશું. વાંચ્યો છે સેવા ફલ ગ્રંથ? એમાં તો 3 ફલ એ બતાયા કે અલૌકિક સામર્થ્ય આવે. પંચમાં અલૌકિક સામર્થ્ય આવ્યું નહીં. બીજું ના નથી આવ્યું. ના, બરાબર, મારે થોડી સમજ ભૂલ થઈ ગઈ હતી. અને સેવાનું ઉત્તમ ફલ સ્વરૂપાનંદ. સ્વરૂપાનંદ જે છે એ સેવાનું ઉત્તમ ફલ જે છે. તો કંસે ક્યાં સેવા કરી છે? એને ક્યાં પ્રભુને ભોગ ધર્યા છે? ક્યાં પ્રભુને શૃંગાર કર્યા છે? એટલે એ તો શક્ય જ નથી.
ના ના બરાબર સમજાઈ ગયું એ થોડી સમજ ફેર થઈ ગઈ હતી. હા બોલો, કોઈને હવે કઈ પ્રશ્ન હોય, કઈ બી ચર્ચા? સારું.